વિવાદાસ્પદ ઘી પકડાવવા મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું. ડુપ્લિકેટ વસ્તુઓ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. 32 વેન ગુજરાતમાં ફરી રહી છે તેમ જણાવ્યું. પોલીસ આરોગ્ય વિભાગની ટીમ સાથે મળી અને કાર્યવાહી કરી રહી છે. કેટરિંગ અને રેસ્ટોરન્ટવાળાઓને ખાદ્ય સામગ્રીની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. એસઓજી પોલીસે ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી ઘી પકડી પાડવામાં આવ્યું છે. ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ આપણી સાથે જોડાયા છે. સાહેબ, જે રીતે આખું નકલી ઘી પકડાયું છે, નકલી ઘી, નકલી પનીર જે કોઈ બનાવતા હશે એમાં અમારી ડ્રાઈવ કાયમિક માટે શરૂ કરી દીધી છે. 32 વેન પૂરા ગુજરાતમાં ફરી રહ્યા છે. એમાં મીડિયાનો પણ જાગૃતતા લાવવાનો ખૂબ મોટો રોલ છે. પોલીસ પણ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે. અમારા અધિકારીઓ એક પણ વ્યક્તિને છોડવા માંગતા નથી અને આજે મને ગર્વ થાય છે કે આવા બદમાશ લોકોને પકડવામાં અમારું આરોગ્ય ટીમ અને પોલીસ સફળ રહી છે. અને જેમાં મીડિયાઓ પણ ડુપ્લિકેટ પનીર અને ઓરિજિનલ પનીર શું છે એ પકડવામાં અને લોકો સુધી જાગૃત કરવામાં જાગૃત થયા છે. એના હિસાબે આજે બ્રાન્ડેડ વસ્તુ લોકો ખાવા માંડ્યા છે. હું વિનંતી કરું છું કે રેસ્ટોરન્ટ વાળા, કેટરિંગ વાળા, તમે મહેરબાની કરીને સાચું છે એ લોકો સુધી વાત પહોંચાડો, નહીતર કેટરિંગ અને રેસ્ટોરન્ટ વાળા ઉપર પણ આ જ રીતે એક્શન લેવાના છીએ અને લઈ રહ્યા છે. ઘી પકડાયું છે, પનીર, બધું જ એ પકડાઈ રહ્યું છે અને એટલા માટે જ અમારી ટીમ આરોગ્ય અને અમારી ટીમ પોલીસ સાથે મળીને એમાં ખાસ કરીને સુરત એસઓજી ખૂબ સરસ કામગીરી કરી. એ રીતે અમદાવાદ, રાજકોટ, ભાવનગર બધી જ જગ્યા પર પોલીસનો પણ અમને ખૂબ સહયોગ મળી રહ્યો. યસ, આ રીતે હજી અનેક કાર્યવાહી શરૂ છે ને કરી રહ્યા છે. એ અવારનવાર પકડાઈ રહ્યું છે, પકડાઈ રહ્યું છે અને એમના માટે જાગૃતતા લાવી રહ્યા છીએ. આ જ આપણી સફળતા છે. આ મીડિયા લોકો સુધી પહોંચાડી રહ્યા છે જેથી લોકોનામાં પણ ખૂબ મોટી જાગૃતતા આવી છે. જે કાનૂનમાં લખ્યું, કાનૂનમાં જે પ્રબંધ કરેલી છે એ પ્રમાણે એમને કાર્યવાહી થઈ રહી છે. એટલે કે અત્યારે આ જે રીતે જોઈ શકાય છે કે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા હતા અને જે રીતે નકલી ઘી પકડાયું, નકલી પનીર પકડાતા હોય છે ત્યારે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની કામગીરી થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં થઈ રહી છે અને સુરત એસઓજી પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે તે અભિનંદનને પાત્ર પણ ગણાવી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.